વાહ વિજયભાઈ, તમે કહેતા હોય કચ્છ જે છે ને, કચ્છ કે ભાઈ ડુંગરા છે, અહીંયા જંગલ છે, એ તમે સરસ મજાની કંઈક વાત કરતા હો છો. કચ્છ તો રણ, એમને પણ કચ્છ છે એ તોરણ છે, એ તમે કંઈક વાત કરતા હો છો આપણા દર્શક મિત્રોને. જો ઘણી જગ્યાની ખાસિયત છે, જેમ કે કાશ્મીરની ખાસિયત છે ત્યાંના પહાડ અને બરફ. વાહ. એમને સાઉથની ખાસિયત છે લીલોતરી. પણ કચ્છ જ એવું એક પ્રદેશ છે જ્યાં તમને રણ જોવા મળશે, રેતાળ રણ, મીઠાવાળો રણ, દરિયા, અહીંયા જંગલો આવેલા છે, અહીંયા પહાડો, નદીઓ, ઝરણા, કોઈ વસ્તુ. અને ઘણું ટાઈમ પહેલા કચ્છમાં કમાવટો કહેવાય કે કમોસમી વરસાદના કારણે બરફ પણ પડેલો છે. એટલે કચ્છને કુદરતે બધી સુવિધાઓ બધી તેઓ આપ્યા છે, માહોલ અને બધું અલગ અલગ. જેમ કે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, ઘણા બધા પૂર્ણ કિલ્લાઓ પણ છે. કચ્છનો ઇતિહાસ પણ બહુ ગજબનો રહેલો છે. એટલે કચ્છમાં એક પોતે જ કચ્છ એક આખી દુનિયા છે અલગ એક પોતાની, જેની અંદર બધા માહોલ, બધા તહેવારો ઉજવવામાં આવે છે. આપણે એકલધામ જે ભરૂડિયા છે, બરાબર છે, એ ખરેખર અહીંયા જોયું છે કે બાપુ ખુદ અહીંયા વાહન ફસાય છે એટલે બાપુ ખુદ અહીંયા આવે, બરાબર. તો આ એ રણની વચ્ચે જાણે કમળ ખીલ્યું હોય એવી એ જગ્યા છે. તો એ જગ્યા વિશે તમે શું કહેવા માંગો છો? એ જગ્યાએ આજે વાગડ ઉત્સવ, જે આખા ટ્રેડિશનલ બધા કપડાં પહેરીને મેં તો જોયું, ખરેખર આખો ભાતીગળ સંસ્કૃતિને લગતી કલ્ચર છે વાગડનું, જ્યાં બધા લોકો, બધી સમાજના લોકો સાથે મળીને અમે તહેવારો મનાવતા હોઈએ છીએ. અને દર પૂનમના આવા નવા સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે છે આપણા ભરૂડિયા એકલમાં મંદિરની અંદર. અને જમણવાર હોય છે, પ્રસાદી હોય છે બપોરના ટાઈમે, સંતવાણીનો કાર્યક્રમ પણ હોય છે રાતના. અને આપણે પૂજ્ય શ્રી બાપુજી છે, એ પણ બહુ સારી એવી સેવા અમને પ્રોવાઈડ કરે છે. બહારથી આવેલા કોઈ પણ યાત્રુને એવું લાગતું નથી કે નવા આવ્યા છે, તમને સહકાર મળે છે, અહીંયા આશરો મળે છે. અને ખાસ કરીને વાગડનું કલ્ચર જે આખા કચ્છથી જુદું છે, એ તમને ખાસ અહીંયા જોવા મળે છે.